નમસ્કાર મેમ. નમસ્કાર. જીપીએસસીનો આજે પ્રથમ ઇન્ટરવ્યૂ દિવસ છે અને યસ સર. તમે પ્રથમ કેન્ડિડેટ છો કે યસ જે સર. ઇન્ટરવ્યૂ આપ્યું. યસ સર. આપનું પહેલાં મેમ નામ જણાવશો? યસ. હું તન્વી એસ પાઠક. હું અમદાવાદથી આવું છું. અચ્છા મેમ, કેવો રહ્યો આપનો ઇન્ટરવ્યૂનો અનુભવ? ઇન્ટરવ્યૂમાં હસમુખ સરની પેનલ હતી. ટોટલ 6 મેમ્બર્સ હતા. સપોર્ટિવ અને કોર્ડિયલ પેનલ છે. બહુ જ સારી પેનલ છે. તમને મોટિવેટ કરશે. યસ. કેવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા? સર, મારું બેકગ્રાઉન્ડ કમ્પ્યુટર એન્જિનિયરિંગ છે, તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર ક્વેશ્ચન્સ હતા. સેકન્ડ એક કે મેં મુખ્ય સેવિકા તરીકે આંગણવાડીમાં ફરજ બજાવેલ છે, તો એના રિલેટેડ જે ફિલ્ડ રિલેટેડ ક્વેશ્ચન્સ હતા એ પૂછવામાં આવ્યા. અને આપણા દેશમાં જે પણ આજકાલ કોઈ સમસ્યા ચાલી રહી છે, તો સિચ્યુએશનલ બેઝ પર ક્વેશ્ચન પૂછવામાં આવ્યા. ઓકે, કરંટ અફેર બેઝ કોઈ ક્વેશ્ચન પૂછવામાં આવ્યું હતું? કરંટ અફેર્સમાં બસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ચાઇનાએ જે ડીપસીક હમણાં કર્યું છે, અને ચેટ જીપીટી વિશે. ઓકે, અચ્છા, આ ઇન્ટરવ્યૂમાં મોક ઇન્ટરવ્યૂનો કેટલો ફાયદો રહે છે? મોક ઇન્ટરવ્યૂ ડેફિનેટલી આપવા જોઈએ. તમે જ્યાં સુધી કોન્ફિડન્સ લેવલ તમારું આવી જાય અને તમને એવું લાગે કે હવે હું 100% ઇન્ટરવ્યૂ માટે રેડી છું, ત્યાં સુધી મોક ઇન્ટરવ્યૂ આપવા જોઈએ. ઓકે, અને કેટલા મિનિટ અંદાજિત આપણું ઇન્ટરવ્યૂ ચાલ્યું હશે? 20 થી 25 મિનિટ. ઓકે. યસ સર. બીજું કંઈ આપ આવનારા વિદ્યાર્થીઓ માટે કંઈ શેર કરવા માંગતા હો કે આટલી વસ્તુઓ ધ્યાન રાખવી જોઈએ? એ જ કે બિલકુલ સ્ટ્રેસ લેવાની જરૂર નથી. કદાચ બની શકે કે મોક ઇન્ટરવ્યૂમાં તમારું પરફોર્મન્સ સારું ના રહ્યું હોય, પણ અહીંયા એટલી કોર્ડિયલ પેનલ છે કે તમને ઇન્સ્પાયર કરશે, મોટિવેટ કરશે, તમે તમારું 100% ત્યાં આપી શકશો અને તમને ટાઈમ પણ મળશે. મેમ, ભવિષ્યમાં આપ અધિકારી બનો એવી પ્રાજેશ્વર ફાઉન્ડેશનની શુભેચ્છાઓ. થેન્ક થેન્ક યુ યુ સો મચ થેન્ક યુ મેમ. થેન્ક યુ.